બોટાદના લીંબોડા ગામે કેટલ શેડ બાગાયત અને વનીકરણ યોજનામાં ₹1,82,000નો ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે। કૃષિ નોડલ ઓફિસર, 2 તલાટી, સરપંચ સહિત કુલ 17 વ્યક્તિઓ વિરુદ્ધ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્ર અને સરકારી યોજનાના અમલીકરણ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। આ બાબતની શરૂઆત વર્ષ 2023માં થઈ, જ્યારે લીંબોડા ગામના એક સ્થાનિક રહીશે તકેદારી આયોગમાં આ ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરી હતી। ફરિયાદની વિગત જોઈએ તો વનીકરણના જે 3 કામ છે તેમાં 1,10,453, બાગાયતના જે કામ છે તેમાં 9 લાભાર્થી અને 31,500, અને કેટલ શેડના જે કામ છે તેમાં 40,053 રૂપિયાનું જે આર્થિક નુકસાન છે તે થયું છે તેવી પ્રાથમિક તપાસના અંતે આ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં કુલ 17 ઈસમો છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। અને હાલમાં તપાસ છે તે પાળિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી છે તે ચલાવી રહ્યા છે।